આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વાપીની વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટમાંથી કાંડા અને આદુની બોરીઓ ઉચકી જતા સીસી કેમેરામાં કેદ. ધોળે દિવસે શાકભાજીની બીજી વખત ચોરીની ઘટનાને લઈ વેપારીઓ પરેશાન. વાપીના વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટમાંથી ચોરો શાકભાજીની ચોરી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સીસી કેમેરામાં ચોરો ધોળે દિવસે કાંદા અને આદુની બોરીઓની ચોરી કરતા નજરે પડ્યા હતા. આ ઘટના બજારના વેપારીઓ માટે મુસીબતનું કારણ બની હતી, કારણ કે સીસીટીવી કેમેરામાં આવી ચોરીની ઘટના બીજી વખત કેદ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. વેપારીઓનું કહેવું છે કે શાકભાજી ચોરીના કારણે તેમના ધંધાને અસર થઈ રહી છે. આ અંગે વાપી પોલીસ દ્વારા ચોરીની ફરિયાદને લઈ સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પારડી નદીમાં 9 દિવસના ગણપતિજીની પ્રતિમાનું ભક્તો દ્વારા ધામધૂમથી વિસર્જન કરાયું. બાલદા મોટા ફળિયા મિત્ર મંડળ દ્વારા વિસર્જન યાત્રામાં મહાદેવજી, અંબા માતા, મહાકાળીના રૂપ ધારણ કરતા આકર્ષણ જમાવ્યું. પારડી પાર નદી કિનારે 9 દિવસના ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. પારડી તથા આસપાસના વિસ્તારોમાં ભક્તો દ્વારા ગણપતિજીની સ્થાપના હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. ત્યારે પારડીમાં 9 દિવસના ગણપતિજીની પ્રતિમા સાથે ડીજેના સુરતાલે ભક્તો એક સરખા પહેરવેશમાં વિસર્જન યાત્રામાં નીકળ્યા હતા અને ગણપતિ બાપા મોર્યાના નાદ સાથે પારડી નગર ગુંજી ઉઠ્યું હતું. ત્યારબાદ વિસર્જન યાત્રા પાર નદી કિનારે પહોંચી ભક્તો દ્વારા બાપાની આરતી, પૂજા અર્ચના કરી હતી. પાર નદીમાં ચંદ્રપુર માંગેલા લાઈવ સેવરની ટીમે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. ભક્તો દ્વારા ધામધૂમથી વિસર્જન યાત્રા કાઢી પાર નદી કિનારે વિસર્જન કરતા ગણપતિ બાપા મોર્યા આવતા વર્ષે લવકરિયાના નાદ સાથે બાપાને વિદાય આપી હતી. આ સાથે પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમે કાયદો વ્યવસ્થા જાળવવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. તેમજ પારડીના બાલદા મોટા ફળિયા મિત્ર મંડળ દ્વારા પાદરદી માતાજીના મંદિરે ગણપતિજીની સ્થાપના બાદ 9મા દિવસે વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ કાર્યક્રમમાં હિન્દુ ધર્મના દેવી દેવતાના પણ દર્શન જોવા મળ્યા હતા. બાળકો મહાદેવજી તથા અંબા માતાજી તથા યુવાનો મહાકાળી માતાજીના રૂપ ધારણ કરી મહિલા પર તથા અત્યાચારોને આસુરી શક્તિ થકી નાશ કરવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો. વિસર્જન યાત્રા પાર નદી પાસે પહોંચી બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. गणपति बाप्पा मोरया, मोरया, मंगलमूर्ति मोरया, गणपति बाप्पा मोरया, लवकरिया गणपति बाप्पा मोरया, मंगलमूर्ति मोरया, मोरया, मोरया. प्रभु गणपति बाप्पा मोरया, मंगलमूर्ति मोरया.
તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.